ચાલો ગુડ મોર્નિંગ. ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં અત્યારે આપણે એનાલિસિસ વાળું ચેપ્ટર ચાલે છે. ત્રણ સમ આપણે કમ્પ્લીટ કર્યા છે. કમ્પેરેટિવ મેથડ અત્યારે ચાલે છે. કમ્પેરેટિવ ને બેલેન્સ શીટ વાળા આપણે કીધું હતું કે વધારે પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર 4, following are the balance sheet of Vedanta Limited as on 31st December 2015 and 2016. Liabilities 31st December 2015 and 31st December 2016. Equity share capital 1 lakh and 1 lakh 50,000. General reserve 60,000 and 10,000. P&L account 5,000, 30,000. Bank overdraft dash 65,000. Mortgage loan secured on plant ઉપર એને mortgage loan લીધેલી છે dash and 40,000. Provision for tax 10,000, 15,000. Creditors 30,000, 20,000. Bills payable 10,000, 30,000. Total of balance sheet 2,15,000 and 3,60,000. Assets land and building 80,000 and 75,000. Plant machinery 42,000, 85,000. Furniture 7,000, 6,000. Investment 6,000, 12,000. Stock 27,500, 94,500. Sundry debtors 46,500, 77,250. Cash 2 lakh 7,250. Share discount 4,000 and 3,000. Total 2,15,000 and 3,60,000. You are required to prepare a comparative balance sheet in vertical form and offer your comment thereon. બરાબર, આપણે કોમેન્ટ કરવાની છે લાસ્ટમાં. તો કમ્પેરેટિવ બેલેન્સ શીટ ઓફ વેદાંતા લિમિટેડ આપણે કોલમ કરીએ છીએ એમ પર્ટિક્યુલર 31st December 2015 and 16 increase decrease rupees માં and increase decrease percentage. સિક્વન્સમાં આપણે નંબર આપી દીધા 1 2 3 4 and 5. 5 કોલમ કઈ રીતે બને તો કે 4 divided by 2 multiply by 100. ચાલો હવે આપણે સિક્વન્સમાં એન્ટ્રી સ્ટાર્ટ કરીએ. ચાલો ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ એમાં એ શેર કેપિટલ. તો જો લાયબિલિટી સાઈડ કઈ કઈ આપેલી છે તો કે ઇક્વિટી શેર કેપિટલ આપી છે, પ્રેફરન્સ નથી આપી. આમાં મેં લખેલું છે, કદાચ તમે ન લખો તો પણ ચાલે હો. તો 1 lakh and 150 તો ઇન્ક્રીઝ થઈ +50,000. પરસેન્ટેજમાં જોઈએ તો શું કરવાનું ભાઈ, 50,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એટલે 50% તમને મળશે +50%. પ્રેફરન્સ શેર કેપિટલ કાંઈ છે નહીં, ડેશ કરી નાખ્યા આપણે. તો ટોટલ શેર કેપિટલ 1 lakh 1,50,000 plus 50,000 and plus 50. Number 2 be reserve and surplus. તો અહીંયા આપણે એન્ટ્રી જોઈએ તો reserve and surplus માં બે એન્ટ્રી આવશે.
જનરલ રિઝર્વ અને P&L અકાઉન્ટ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને P&L અકાઉન્ટ. P&L 5000 and 30000 છે તો પ્લસ 25000 થયા. પરસેન્ટેજમાં પ્લસ 500. 25000 ભાગ્યા 5000 ગુણ્યા 100. General reserve 60,000, 10,000 minus 50,000 તો minus 83.33. જો ક્યારે આમ કરવા નહીં જવાનું હો, આમાં પ્લસ ને આ માઇનસ તો અહીંયા કેટલા આવે મેં કીધું તો એમ આડું જ આમ હાલવાનું છે આપણે. 65,000 ટોટલ, આનો 40,000 ડિક્રીઝ થયા 25,000. આના પરસેન્ટેજ કાઢવાના 25,000 ભાગ્યા 65 ગુણ્યા 100. આડી જ લાઈન ચાલવાની, આમ ઊભી ક્યારેય ચાલવાનું નહીં. તો પ્લસ 15.15. લોંગ ટર્મ લોનમાં એક મોર્ગેજ લોન છે, કંપનીએ મોર્ગેજ લોન લીધેલી છે. તો ઓપનિંગમાં કાંઈ છે નહીં, ક્લોઝિંગમાં 40,000 તો ઇન્ક્રીઝ 40,000 થઈ કહેવાય. તો બેમાં અમાઉન્ટ ન હોય તો ડેશ કરી નાખવાના. તો ટોટલ ડેપ્ટ ઇઝ ઇક્વલ ટુ સી ડેશ 40,000 પ્લસ 40,000 ડેશ. પછી આવ્યો કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન. તો કરંટ લાયબિલિટીમાં કઈ કઈ વસ્તુ હવે બાકી છે જો, એક તો બેંક ઓવરડ્રાફ્ટ બાકી છે, પ્રોવિઝન ફોર ટેક્સ, ક્રેડિટર અને બિલ્સ પેએબલ. તો આ ચારે ચાર એન્ટ્રી આપણે લખી નાખી. બેંક ઓવરડ્રાફ્ટ ઓપનિંગ ડેશ છે, ક્લોઝિંગ 65 તો ઇન્ક્રીઝ થયા કહેવાય પ્લસ 65,000. એકમાં જ અમાઉન્ટ આવે તો કઈ પર્સન્ટેજ લખવાની જરૂર નથી, ડેશ કરી નાખવાના. ક્રેડિટર 30,000 20,000 તો ડિક્રીઝ થયા, ડિક્રીઝ આવશે, ડિક્રીઝ થયા 10,000 તો માઇનસ 33.33. 10,000 30,000 ઇન્ક્રીઝ થયા પ્લસ 20,000 તો પ્લસ 200. પ્રોવિઝન ફોર ટેક્સમાં 10,000 and 15,000 5,000 ઇન્ક્રીઝ થયા. તો 50% અહીંયા આપણે ટોટલ કરવાનો છે. કરંટ લાયબિલિટી 50,000, ચલો ઇન્ક્રીઝ થઈ કેટલી 80,000. પ્લસ 1,60,000. તો ટોટલ લાયબિલિટીઝ કઈ રીતે મળે, A પ્લસ B પ્લસ C પ્લસ D. ચારેયના ટોટલ કરી નાખજો. 2,15,000 3,60,000 તો પ્લસ 1,45,000 અને પર્સન્ટેજમાં પ્લસ 67.44. એસેટ્સમાં આપણે જોઈએ ફિક્સ્ડ એસેટ્સ. બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો ફિક્સ્ડ એસેટ્સ કઈ કઈ આપેલી છે તો કે એક લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર, ત્રણ છે. તો આપણે લખ્યું લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી એન્ડ ફર્નિચર 80,000 75,000 તો 5,000 ડિક્રીઝ થયા તો પરસેન્ટેજમાં -6.25. પ્લાન્ટ એન્ડ મશીનરી 42,000 85,000 થઈ તો ઇન્ક્રીઝ થઈ પ્લસ 43,000 તો પ્લસ 102.43. ફર્નિચર 7,000 માંથી 6,000 થયા -1,000 તો -14.43.
29. ટોટલ કરીએ તો ટોટલ ફિક્સ્ડ એસેટ્સ 1,29,000, 1,66,000. તો ઇન્ક્રીઝ થઈ પ્લસ 37,000 અને પર્સન્ટેજમાં પ્લસ 28.68. પછી ઇન્વેસ્ટમેન્ટ, તો બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે 6,000, 12,000, ઇન્ક્રીઝ થયા પ્લસ 6,000 પ્લસ 100%. ટોટલ કરી નાખો, એના જ એક જ એન્ટ્રી છે 6,000, 12,000, 6,000 પ્લસ 100%. કરંટ એસેટ્સ, તો બેલેન્સ શીટમાં આપણે જોઈએ કરંટ એસેટ્સ કઈ કઈ આપેલી છે. તો ઇન્વેન્ટરી, ઇન્વેસ્ટમેન્ટ તો આવી ગયા, સ્ટોક, ડેટર્સ, કેશ, ત્રણ આપેલી છે આપણે. તો ત્રણે ત્રણ લખી નાખવાની, સ્ટોક, ડેટર્સ અને કેશ. 27,500, 94,500, તો ઇન્ક્રીઝ થઈ 67,500 અને પર્સન્ટેજમાં 243.64 પ્લસ. ડેટર્સ 46,500 માંથી 77,250, તો ઇન્ક્રીઝ થયા 30,750 પ્લસ 66.30. કેશ 2,7250, તો પ્લસ 5250, તો પ્લસ 262.50. ટોટલ કરીએ તો ટોટલ કરંટ એસેટ્સ 76,000, 1,79,000, તો પ્લસ 1,03,000, પર્સન્ટેજમાં પ્લસ 1,35.53. હવે જો આમાં બેલેન્સ શીટમાં એક લાસ્ટ એન્ટ્રી આપી છે શેર ડિસ્કાઉન્ટ, તો એને ફિક્ટિશિયસ એસેટ્સ કહેવાય. તો આપણે હેડિંગ લખ્યું આગલા દાખલામાં નહોતું. જી ફિક્ટિશિયસ એસેટ્સમાં શેર ડિસ્કાઉન્ટ 4,000, 3,000, ડિક્રીઝ થયા -1,000, પર્સન્ટેજમાં -25. એના જ ટોટલ લખી નાખવાનો છે અને ટોટલ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ એફ પ્લસ જી પ્લસ એચ. તો ટોટલ થાય 2,15,000, 3,60,000 પ્લસ 1,45,000 અને પ્લસ 67.44. એના ઉપરથી આપણે કમેન્ટ લખી નાખવાની છે. In the year 2016, gross profit, આની ક્યાં આવી ગઈ કમેન્ટ? ચલો આમાં કઈ કમેન્ટ છે નહીં, આગલા દાખલામાં આવી ગયું. અહીં ખાલી આટલું જ લખી નાખજો. You are required to prepare comparative balance sheet in vertical form. The profit and loss account not well. તો આજે બેલેન્સ શીટના કમ્પેરેટિવ વાળા જો સમ પૂછાય તો સેલા પડે. બરાબર, ખાલી તમારે હેડિંગ જ યાદ રાખવાના છે, એના અંદર એન્ટ્રીઓ ખાલી મૂકવાની છે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે સેકન્ડ જે મેથડ છે કોમન સાઇઝ ઈ સ્ટાર્ટ કરશું. બરાબર છે, એટલે થોડુંક તમારે આના ઉપર વધારે ભાર આપવાનો છે. આપણે એક્ઝામમાં આના બે સમ ગણવા છે, કારણ કે બે જ મેથડ છે, બેનો એકૂકો સમ આવશે, બેલેન્સ શીટ વાળો જ આવશે, પણ પીએનએલ વાળા દાખલા આપણે બેના એકૂકા બબે એક કરાવેલા છે, એટલે કદાચ જો એવો પૂછે અને આમાં વાર નહીં લાગે, બધીને અડધો કલાક થશે ગણતા. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.